નમસ્કાર, હું છું ભરત તળાવિયા. ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાનો ખેડૂતોને લાભ મળી રહે એ માટે સરકારે ખેડૂત માટે એક ડિજિટલ ખેડૂત કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો એના માટે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે. મિત્રો, ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો જોઈએ તો સૌપ્રથમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં, ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડમાં, આ ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવમાં, આ ઉપરાંત નેશનલ એગ્રીકલ્ચર માર્કેટમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી આપણે કઈ જગ્યાએ કરાવી શકીએ છીએ? તો 3 જગ્યા ઉપર આપણે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકીએ છીએ. એક તો ગ્રામ પંચાયતના વીસી મારફતે તમે અરજી કરી શકો છો, એટલે કે રજીસ્ટ્રેશન કરી શકો છો. બીજું કે કોમન સર્વિસ સેન્ટર CSC પાસે પણ તમે આ વસ્તુ કરાવી શકો છો. આ ઉપરાંત તમારા મોબાઈલ એપમાં પણ પોતે ખેડૂત જાતે પણ આ રજીસ્ટર કરાવી શકે છે. મિત્રો, આ રજીસ્ટ્રેશન માટે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેડૂત મિત્રોને? તો સૌપ્રથમ ખેડૂત મિત્રએ પોતાનું આધાર કાર્ડ જોશે. ત્યારબાદ ખેડૂત મિત્ર પાસે પોતાના આધાર કાર્ડ સાથે કનેક્ટેડ મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે. આ ઉપરાંત જમીનનો સર્વે નંબર જોશે અને 7/8 જોશે. આ વિગત હશે તો આપણે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકીશું, એટલે કે ફાર્મર રજીસ્ટ્રી થઈ શકશે. અને ખેડૂત મિત્રો, ભવિષ્યમાં પણ કોઈ પણ સરકારી યોજનાનો લાભ ખેડૂત મિત્રોને મળી શકે એના માટે આપણે આ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ખૂબ જરૂરી છે. જો ખેડૂત મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ ખેડૂત મિત્રોને તમે શેર કરી દેજો, જેથી કરીને જે ખેડૂત મિત્રોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવાનું બાકી છે એ પોતાના મોબાઈલમાં કરી શકે, અથવા તો ગ્રામ પંચાયતમાં વીસીએ પાસે પણ કરાવી શકશે, અથવા તો CSC જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં પણ આ રજીસ્ટ્રેશન થઈ શકે છે. માટે આ વિડીયોને ખેડૂત મિત્રો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ કાર્ડ કઢાવે અને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.